અને આ છે રીંગણી લઈને તાપે હો આવું કોઈ તાપે આ આવું માતાજી જય દ્વારકાધીશ મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ અને વાગી ગયા છે સવારના 10નો સમય થઈ ગયો છે આપનું ગુડ મોર્નિંગ અત્યારે થયું છે તમારો દિવસ શુભ રહે માતાજીની શુભકામનાઓ સાથે અમારો દિવસ આગળ વધારીએ અને તમારો દિવસ શુભ રહે એવી શુભકામનાઓ સાથે તો ચાલો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જુઓ તમે સરસ મજાનું અહીંયા ગુલાબ ખીલી ગયું છે અને અહીંયા ચકલાઓ તેમનો કલબલાટ કરી રહ્યા છે અને રોજના નિત્યક્રમ મુજબ જુઓ તમે સુરત દાદા ઉગી ગયા પણ આપણે હજી કેમ ઘરે છે આપણે અત્યારે નોકરીએ ગયા હોય એટલે અત્યારે ઉઠવામાં થોડું મોડું થાય તો કાંઈ વાંધો નહીં બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો અને ચાલો આપણે કારખાને જઈએ આપણી રામપ્યારી અહીંયા ઊભી છે અને ચાલો આપણે રોજના નિત્યક્રમ મુજબ તમે જોઈ શકો છો આ મકાન આપણા જૂના છે અને આ મકાનમાં આપણે પહેલાં રહેતા હતા અને ઓલા મકાન રહ્યા ને એ નવા બનાવેલા છે પણ આમાં જે રહેવાની મજા હતી ને ગઢિયાની કહેવત છે જૂનું એટલું હોનું એવી મજા ઓલામાં નથી આવતી જો તમે એક આ રૂમ છે એક આ રૂમ છે પણ આપણે અત્યારે રૂમ ખોલવાનો સમય નથી એટલા માટે કે આપણે કારખાને જવાનું મોડું થાય છે તો ચાલો કાંઈ વાંધો નહીં બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો જોવા સામે કાંઈ ધંધો ને હોય ને નિશાળે હારા વારને દિવસ જાય છે જોયું તમે નિશાળે હારા વારને દિવસ જાય છે હા હું ક્યાં છો તો બપોરના 2 વાગવાનો સમય થઈ ગયો અને હાર્દિકભાઈ બપોરે બહાર ઊભા છે કારણ કે કાંઈ કામકાજ નથી ને એટલે નિશાળે જાય પણ હારા વાર નહીં દી જવો ફાઇનલી મિત્રો રોંઢાના 4 વાગી ગયા છે ઘણા લોકો એમ કે રોંઢો એટલે શું પણ ગામડાની ભાષામાં બપોર પછીના 4 કે 5 વાગ્યાને રોંઢો કહેવામાં આવે અને ગામડાનો રોંઢો જોવો કે આવો પક્ષીઓનો કલબલાટ હોય અને નકરી મજા જ આવ્યા કરે ટૂંકમાં શાંત વાતાવરણ હોય ગામનું શુદ્ધ વાતાવરણ તડકો બડકો હોય ને આમ અને અત્યારે રોંઢે છે ને બધા સાની સૂચકી લે તો હાલો આપણે પણ સાની સૂચકી લઈએ રોજ કારખાના એવી નખરા કરે છે ભવાડા જ એટલા કરે છે ને પિયુષભાઈ પછી આ બધી મેથી છે અને ઓલપા આ રસકો છે ઘર ભેગું થાને ભાઈ અને આ છે રીંગણીના છોડવા કાંટાવાળા રીંગણા આવે આમાં ગુલાબી કલરના બરાબર અને આ છે એ શું છે તમે કયો તો જરીક ખબર પડતી હોય તો ભાઈ ખડ છે ખડ છે ઢોર માટે અને બહુ મસ્ત થાય અને મસ્ત ખાય હા બરોબર અને આ રસકો છે બધું હા એ તને કીધું એટલે નકર તું પેલા મેથી આ બાજુ લસણ છે તો આ બધું અહીંયા વાડીએ ઓર્ગેનિક હોય ગામડે રેવી તો આવું બધું ખાવા મળે ઓર્ગેનિક પણ કાંઈ
ધંધા પાણી માટે જવું પડે. જવો આ કોથમરી આમ જવો તમે દેશી દેશી આપો જવો. અને આ કોબી છે જવો તમે. આ બધો રસકો વાવેલો છે. જો અમારો ભાઈ તો દેતું હાથમાં લઈને તાપે હો. આવું કોઈ તાપે? આ આવું તાપે જો દેતું હાથમાં લઈને. દેતું હાથમાં લઈને તાપે. આવું કોઈ ન તાપે જોવો તમે. છે ને બાકી ગજબ.